ચોટીલા. હેલો એવરીવન, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે સવારના 5 વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે. અને આ જુઓ, પપ્પા અહીં ડ્રાઈવ કરી રહ્યા છે, નીલ મારા હસબન્ડ સાથે બેઠો છે અને આ છે મારા મમ્મી અને સાથે રીતા પણ છે અને ભત્રીજો મિતાંશ અને આ છે મારું ક્યુટેસ્ટ બેબી કિયાન. તો ચાલો જોઈએ આ નાના નાના બાળકો સાથે અમારી ટ્રીપ કેવી રહે છે. લગભગ સવારના 7 વાગ્યા છે અને અમે હોટલ પર રોકાયા છે થોડું ચા નાસ્તો કરવા માટે. હેલો ફ્રેન્ડ્સ, તમે ખૂબ જ એક્સાઇટેડ છે જવા માટે. એ પેલું દેખાય જો, ચીકુ ડુંગર દેખાય છે. હા, એ જ છે ચોટીલા. હવે આપણે પહોંચી ગયા ચોટીલા. તો ફ્રેન્ડ્સ, લગભગ સવારના 8:15 થઈ ગયા છે ને અમે પહોંચી ગયા છે ને અહીંયા પાર્કિંગની ખૂબ જ સરસ સુવિધા છે. ચલો, હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો અમે પહોંચી ગયા છે ચોટીલા. તો હવે જઈએ છે ઉપર મંદિરે. ચલો ચલો. માં ચામુંડા. ચોટીલા એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને જે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક છે. અને જે સામે પહાડ દેખાય છે, જે પહાડની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે. અહીં બજારમાં પ્રસાદી, ચૂંદડી, માતાજીના ફોટો ને બધી અવનવી વસ્તુઓ પણ મળે છે. હવે અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને અહીંથી હવે પગથિયા ચડવા પડશે. અહીંથી હવે ચોટીલા પહાડના પગથિયા ચડવાની શરૂઆત થઈ ગઈ છે અને કહેવાય છે કે અહીં લગભગ 999 પગથિયા છે. તો નાના બાળકો સાથે દર્શન કરવું, યાત્રા થોડી ચેલેન્જિંગ તો રહેવાની જ છે. શરૂઆતમાં તો પગથિયા ચડવાની ખૂબ મજા આવે છે, પરંતુ જેમ જેમ ઉપર જઈએ તેમ ખૂબ થાક લાગવા લાગે છે. તો અમે બેઠા છે અને અહીં જુઓ, જે શહેરનો વ્યૂ ઉપરથી ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આવો નજારો જોઈને થાક પણ થોડોક ઓછો લાગે છે. નીલ થઈ ગયો મામી જોડે, તો મામી એકલી બેઠી. ઉપરથી જોતા આખું ચોટીલા શહેર અને આસપાસનો નજારો ખૂબ જ સુંદર લાગે છે અને બહુ જ સરસ પવન આવે છે. અને આખરે લાંબી ચડાઈ પછી અમે પહોંચી ગયા છીએ ઉપર અને હવે અમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. ચામુંડા વાત કી જઈએ. અહીં આવીને માતાજીના દર્શન કરવાથી મનને ખૂબ શાંતિ મળે છે અને બાળકો સાથે અહીં આવ્યાનો અનુભવ શબ્દોમાં સમજાવી શકાય એમ નથી. અને અહીં છે મંદિરની બાજુનો વિસ્તાર, જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની આશા મનોકામના પૂર્ણ થાય ત્યારે શ્રીફળ અને ચૂંદડી ચડાવે છે. અહીં ઘોડિયા પણ રાખેલા છે, જેથી નાના બાળકોને સુવડાવી પણ શકાય. યાત્રાની આવી સુંદર પળોને કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવી, એટલે કે થોડાક ફોટા પણ પડાવી. અહીં પથ્થરોને
એક ઉપર એક રાખીને મૂકવામાં આવેલા છે. આ કોઈ સતોડિયું કે નાના બાળકોની રમત નથી. આવું બનાવે ને તો ઘર બને એવું હોય છે. પરંતુ શ્રદ્ધાળુઓ અહીં પોતાનું સપનાનું ઘર બને એવી આસ્થા સાથે અહીં પથ્થર ઉપર પથ્થર રાખે છે. અને અહીં મારું નાનું બેબી પપ્પા સાથે ખૂબ મસ્તી કરી રહ્યું છે. એકને એક વસ્તુ રિપીટ કરવાથી એને ખૂબ મજા આવે છે. થોડો સમય પસાર કર્યા પછી હવે અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ. ખરેખર નાના બાળકો સાથે મુસાફરી કરવી એક ચેલેન્જિંગ છે, પણ એક સુંદર અનુભવ પણ છે. આ યાત્રા ખરેખર ખૂબ સુંદર અને યાદગાર રહી. માતાજીના દર્શન કરીને સુંદર યાદો લઈને અહીંથી જઈ રહ્યા છે સારંગપુર હનુમાનજી મંદિર, જે વિશે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને ફરીથી મળીશું એક નવા અનુભવ સાથે.